વડોદરામાં વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયું। મોડી રાત્રે શહેર પીસીબી પોલીસને દરોડા પાડીને ગોડાઉન પકડ્યું છે। મોટા પ્રમાણમાં વિદેશી દારૂની અંદાજિત 350 પેટી ઝડપી પાડી મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો। મહેશ ઉર્ફે ભૂરિયો પ્રવીણ ગોહિલના મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું। ધાનોરાના રામપુરા ગામમાં આવેલું છે મહેશ ગોહિલનું મકાન। મહત્વનું છે કે વડોદરામાં અગાઉ નશાકારક સિરપ પકડાયું હતું અને હવે વિદેશી દારૂનું ગુપ્ત અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાયું છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે વડોદરામાં નશાનો કાળો કારોબાર ઝડપી પાડ્યો। તો વડોદરામાંથી વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાયું છે। જી હા, ગાંધીના ગુજરાતમાં જ્યાં એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ અને ત્યાંથી અવારનવાર દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે, વધુ એકવાર આ વડોદરાથી ઘટના સામે આવી છે કે જ્યાંથી વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, ગુજરાત ડ્રાય સ્ટેટ અને વડોદરામાંથી તો અગાઉ પણ નશાકારક સિરપ ઝડપાયું હતું અને ફરી એકવાર વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયું છે। શું કાર્યવાહી, શું માહિતી? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો વડોદરા એ વડોદરા સહિત આખું ગુજરાત જે છે તે ડ્રાય છે, તેમ છતાં પણ કઈ રીતના લોકો દારૂનો વેપલો કરી રહ્યા છે તે સમજાતું નથી અને તેના કારણે જે ગઈકાલે મોડી રાત્રે પીસીબી પોલીસે ધનોરાના રામપુરા ગામે મહેશ ઉર્ફે ભૂરિયો પ્રવીણ ગોહિલના મકાનમાં દરોડા પાડીને દારૂનું ગુપ્ત અંડરગ્રાઉન્ડ ગોડાઉન છે તે ઝડપી પાડ્યું છે। તેમાંથી 350 જેટલી પેટી દારૂની ઝડપી પાડવામાં આવી છે। દારૂ એ રીતના સંતાડવામાં આવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ કોઈને ખબર ન પડે કે અહીંયા દારૂ વેચાતો હોય, પરંતુ પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે ઘરમાં જે ગુપ્ત અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવ્યું હતું અને તેમાંથી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો, તેને ઝડપી પાડ્યો છે। અગાઉ પણ 2 દિવસ પહેલા જ વડોદરાથી નશાકારક સિરપ બનાવવાની જે ફેક્ટરી પણ ઝડપાઈ હતી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં જે ઇલીગલ એક્ટિવિટીઝ છે તે થઈ રહી હોય તેવું અહીંયા ફલિત થઈ રહ્યું છે। 2 વર્ષ પહેલા પણ એટીએસની ટીમ દ્વારા સાવલી વિસ્તારમાંથી જે છે તે ડ્રગ્સનું ફેક્ટરી ઝડપી પાડી હતી। એટલે આપ સમજી શકો છો કે કઈ રીતના આ તમામ જે 2 નંબરના ધંધા કરવાવાળા લોકો છે તેઓ વડોદરામાં ફૂલ્યા ફાલ્યા હોય તેઓ અહીંયા ફલિત થઈ રહ્યું છે। ત્યારે ચોક્કસથી પીસીબી પોલીસે આ એક ખૂબ સારી કામગીરી કરી છે અને હજુ પણ આવા કેટલા બુટલેગરો છે કે જે આ રીતના છુપી રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે તેને પણ શોધવા માટે વડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે। વત્સલ, બિલકુલ રવિ, માહિતી બદલ આભાર। તો સંસ્કારી નગરી વડોદરા કે જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં હવે દારૂનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે। અંડરગ્રાઉન્ડ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું।